નમસ્કાર, દેશની સૌપ્રથમ ગુજરાતી બિઝનેસ ચેનલ CNBC બજારમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ। ત્યારે હું છું નિશા અને આ સપ્તાહમાં જોવા જઈએ તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને અસર કરતી કેટલીક હલચલ જોવા મળી હતી। પહેલા તેના પર કરી લઈએ નજર। RBI દ્વારા ₹10 લાખથી ઓછી હોમ લોનમાં સ્ટામ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ખર્ચનો સમાવેશ, એફોર્ડેબલ હાઉસિંગને રાહત આપવા આ પગલું। ફેરફાર સાથેનું જમીન અધિગ્રહણ બિલ લોકસભામાં પાસ। નવા ફેરફારને કારણે એફોર્ડેબલ હાઉસિંગનું યોજનાનું ભાવિ હવે ધૂંધળું। ત્યારે જ આજના એપિસોડમાં અમે ચર્ચા કરીશું NRI માટે હાલનું ભારતીય પ્રોપર્ટી માર્કેટ કેવું છે, ત્યારે જ ક્યાં રહેલી છે રોકાણની તકો, સાથે કેવા વળતરની અપેક્ષા રાખી શકાય। ત્યારે જ આ સપ્તાહમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં અફોર્ડેબલ હાઉસિંગને વેગ આપવા RBI દ્વારા હોમ લોનમાં રાહત આપવામાં આવી, તો બીજી તરફ સરકાર દ્વારા જમીન અધિગ્રહણ બિલને ફેરફારો સાથે રજૂ કરતા નવા ફેરફારો અફોર્ડેબલ હાઉસિંગને અવરોધરૂપ બની રહ્યા છે। લોકસભામાં જમીન અધિગ્રહણ બિલને પાસ કરવામાં આવ્યું છે, જો કે વિપક્ષ અને પોતાના સહયોગી દળોના વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે આ નવા પ્રસ્તાવિત બિલમાં નવા ફેરફારો કરવા પડ્યા છે। તેમ છતાં જોવા જઈએ તો સરકાર વિપક્ષને મનાવી નથી શકી અને બીજી એક ચિંતાની વાત એ પણ છે કે સહયોગી દળ શિવસેનાએ પણ આ બિલનો વિરોધ જાહેર કરીને વોટિંગમાં ભાગ નહોતો લીધો। મુખ્યત્વે સરકારે જમીન અધિગ્રહણ માટે ખેડૂતોની મંજૂરીને લગતા પ્રસ્તાવોમાં કોઈ મોટા ફેરફાર નથી કર્યા। બિલમાં આવેલા ફેરફાર પર નજર કરીએ તો પ્રાઇવેટ સેક્ટરના સોશિયલ ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે પહેલા મંજૂરી આપવામાં આવી હતી, જેને હવે પાછી લઈ લેવામાં આવી છે, એટલે કે હોસ્પિટલ્સ, સ્કૂલ્સ જેવા બાંધકામના પ્રોજેક્ટ પર અસર પડી શકે છે। આની એક સીધી અસર પ્રોપર્ટી માર્કેટ પર જોવા મળી શકે છે। આ સાથે જ નવા ફેરફારો પહેલા ખેડૂતોની માંગ સાંભળવા પહેલા કોઈ વ્યવસ્થા રાખવામાં નહોતી આવી, જો કે હવે જિલ્લા સ્તરે ટ્રિબ્યુનલ બનાવવા પર સરકાર માની ગઈ છે, એટલે કે પ્રોપર્ટી માર્કેટમાં પ્રોજેક્ટમાં વિલંબ આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। આ નવા ફેરફારોને ધ્યાનમાં રાખીને હીરાનંદાની ગ્રુપના MD નિરંજન હીરાનંદાનીનું માનવું છે કે લેન્ડ બિલના આ નવા ફેરફાર અને સાથે બજેટમાં હાઉસિંગ ક્ષેત્રે કોઈ રાહત નહીં મળતા ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગની યોજના માટે આ પગલું એક પાછી પાની સમાન છે। Those acquisitions which are done for such social objectives, they will have to go through the long process. It is becoming very popular to do agitation. That has happened in Navi Mumbai and in various other projects. So after paying adequate compensation, why should so much objection and process be done? That is a major issue which industry is going to question. Delhi-Mumbai industrial corridor ban se 1 kilometer on the side of the highway, they are going to have expeditious acquisition so that that whole corridor can become an industrial bed. That is what they want to do. But આ 1 કિલોમીટરનું રેન્જ આપણે કઈ સમજમાં નથી આવતું। જે એક્વિઝિશન અફોર્ડેબલ હાઉસિંગ માટે લેવા માંગે છે એ મોંઘું થઈ જશે, કેમ કે જે કોમ્પન્સેશન અમે આપીએ છીએ it is affordable in major industrial projects. In the case of affordable housing, land component will become 35% of project cost or selling price. So if government wants to acquire for affordable housing, then the process is longer. Lambai gayo che. There is not enough incentivization in the budget for the purposes of affordable housing. તો આ તો થઈ આખા સપ્તાહની હલચલો, પણ સાથે હવે આજના દિવસે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે પ્રોપર્ટી સંબંધિત ચર્ચા માટે JLL ઇન્ડિયાના મેનેજર જીગર મોતા। જીગરજી, સ્વાગત છે CNBC બજારમાં। સૌપ્રથમ આ બધી હલચલો જોવા મળી આ સપ્તાહ દરમિયાન, બઝિંગ રહ્યું સપ્તાહ, શું લાગે છે આપના મતે? સૌથી પહેલાં તો RBIનું જે પગલું છે એ અફોર્ડેબલ હાઉસિંગ માટે ઘણું જ આવકારજનક કહી શકાય, પણ સાથે સાથે જે લેન્ડ અધિગ્રહણ બિલ માટે ચર્ચાઓ થઈ રહી છે એની અંદર જો એક્વિઝિશનનો સમય ક્યારે પણ લંબાય તો એ પ્રોજેક્ટની પ્રોજેક્ટ કોસ્ટ ઉપર ચોક્કસ અસર પડતી હોય છે। હવે દરેક સ્ટેજીસ ઉપર જો આવી રીતે સમયનો વ્યય થાય તો નક્કીપણે કોઈ પણ પ્રોજેક્ટ સક્સેસફુલી કોઈની માટે પણ ડિલિવર કરવો, એ પછી ભલે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે રિયલ એસ્ટેટમાં કોઈ ડેવલપર હોય કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાવાળી કોઈ સંસ્થા પણ હોય, એ બધા માટે આ ઓવરઓલ એક અઘરું પગલું થઈ જાય છે। અને દરેક સ્ટેજ ઉપર જો આવી રીતે ચર્ચાઓ અને વિચારણાઓમાં સમય જશે
તો આગળ જતાં રિયલ એસ્ટેટ માટે એ બહુ સારા સમાચાર ન કહી શકાય. લેન્ડ અધિગ્રહણની અંદર જે સમય વીતી રહ્યો છે એને કેમ ટૂંકાવી શકાય અને કેમ કરીને બધા પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક મોડ ઉપર મૂકી અને જલ્દીમાં જલ્દી ડિલિવરી કરી શકાય એ જ તરફ આપણું ધ્યેય હોય તો ડેફિનેટલી આવનારા સમયની અંદર જે ઇકોનોમિક ગ્રોથની આપણે આશા કરીએ છીએ એ આપણે હાંસલ કરી શકશું. નહીં તો એ થોડું અઘરું થઈ પડશે. ખરી વાત છે. એટલે આ બધા એક મુદ્દાઓ છે જેને ખાસ એમાં ધ્યાન રાખવું જોઈએ અને નવ ફેરફારો જે કરવામાં આવ્યા છે એના પર પણ ખાસ એક ડિસ્કશનની કે જાણવાની જરૂર તો છે જ. પણ જ્યારે આરબીઆઈએ ખાસ કરીને 10 લાખની છૂટ આપી અને અગર જોવા જઈએ તો અર્બનમાં એવા કોઈ ખાસ અસર નહીં થાય આ લોન જે છૂટ આપી છે એમાં. પણ જો રૂરલ એરિયામાં આપણે વાત કરીએ તો શું એનું એવું માનવું જોઈએ કે 100% સુધીની લોન મળી શકશે હવે? ના, એટલે તમે એવું ન કહી શકો, કારણ કે ફરીથી એક વખત અહીંયા જે કેચની વાત આવી રહી છે કે આજે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન NBFCs જ્યારે આપણે જોઈ શકીએ છીએ એ લોકો 100% લોન નથી આપતા હોતા. હવે જ્યારે 100% લોન નથી આપતા એટલે ડેફિનેટલી આપણી 80% કે મેક્સિમમ 90% સુધીની લોન્સ આપણને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી મળી જતી હોય છે. અને એ કેસીસની અંદર આ 10 લાખ સુધીનું છૂટ આપવાનું જે પગલું આરબીઆઈનું છે એ નાના શહેરોમાં તેમજ નાના ગામડાઓમાં લોકો માટે એક કોમન મેન માટે ઘણું સારું પગલું ગણી શકાય. તો આ તો થઈ બધી ચર્ચાઓનો વિષય છે, આના પર આગળ પણ ચર્ચા કરીશું. પણ હવે ખાસ આજના દિવસે આજના શોમાં આપણે જે ખાસ ચર્ચા કરવાના છે એ છે NRI. એના નોન રેસિડેન્ટ ઇન્ડિયન જ્યારે પણ ભારતમાં આવીને રોકાણ કરતા હોય છે તો ખાસ મેટ્રો સિટીઝને પસંદ કરતા હોય છે કારણ કે ત્યાં સારું એવું રોકાણ કરીને રેન્ટલ ઇન્કમ સારી આવતી હોય છે. પણ જો તમે ગુજરાતની વાત કરો, તમે ભુજ કચ્છના માધાપર અને એવા અનેક ખાસ કરીને શહેરની વાત કરો, ત્યાં ગુજરાતના ઘણી એવી સિટીઝ છે જ્યાં આખું ગામ બહાર કામ કરે છે અને અહીંયા રોકાણ કરે છે અથવા અહીંયા પોતાના જેમના રિલેટિવ્સ હોય છે એ લોકો રહેતા હોય છે. એવામાં NRIs માટે ભારતમાં હાલે રોકાણ કરવાની તક ક્યાં સારી દેખાઈ રહી છે? હવે સૌથી પહેલા અહીંયા આપણે જ્યારે NRIs માટેની વાત કરી રહ્યા છીએ તો એક મહત્વનો મુદ્દો જેની તરફ બધાનું હું ધ્યાન દોરીશ કે આજની ડેટની અંદર ઇન્ડિયાની અંદર જે NRI ફંડ્સ આવે છે એ અપ્રોક્સિમેટલી રિયલ એસ્ટેટની અંદર $1 બિલિયન છે, જેમાંથી જો આપણે સ્પેસિફિકલી ગુજરાતની વાત કરીએ તો એનો ફક્ત 1% અમાઉન્ટ જે છે એ ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની અંદર પમ્પિંગ થતું હોય છે. ઓવરઓલ આપણે જ્યારે તકની વાતો કરીએ તો હવે NRIs માટે પણ ઘણી બધી તકો આવી રહી છે. એક તરફ રેટ પોતાની રીતે શેપઅપ લઈ રહ્યું છે એટલે રીટ ફંડ આવતાની સાથે જ ઘણા બધા લોકો માટે નાના ઇન્વેસ્ટમેન્ટની તકો ઊભી થશે અને નાની ટિકિટ સાઇઝમાં બી જે બી ઇન્વેસ્ટર્સે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ લોકો માટે એ તક ત્યાં ઉપસ્થિત થશે, એના દ્વાર ખુલશે. અધર દેન દેટ આજે આપણે ડિમાન્ડ સપ્લાયની જો વાત કરીએ મોટા શહેરોની અંદર, બોમ્બે, દિલ્હીની અંદર અથવા કોઈ પણ ટાયર 2 સિટીઝની અંદર, તો 2015-16ની સ્થિતિ આપણે જોવા જઈએ તો ડિમાન્ડ કદાચ સપ્લાયને ઓવરપાસ કરી જાય એવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો આપણે જ્યારે પ્રોજેક્ટ જે બનીને તૈયાર થઈ રહ્યા છે, સારા કમર્શિયલ ગ્રેડ A બિલ્ડિંગ્સ, એ જે સપ્લાય આવી રહી છે એની તરફેણની અંદર ડિમાન્ડ ઘણી જ વધારે છે અને ડિમાન્ડ કદાચ આ વર્ષે સપ્લાયને સરપાસ કરી જાય એવું બને તો ઓવરઓલ એ સિનારીઓની અંદર ગ્રેડ A ઓફિસ બિલ્ડિંગની અંદર આપણને રેન્ટલ્સ વધતા જોવા મળે, જેથી કરી અને જે બી ઇન્વેસ્ટર્સે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એ લોકોના રિટર્ન્સ ગ્રેજ્યુઅલી વધવાની શરૂઆત તમે આ ફેઝથી કહી શકો છો. પણ જો NRI નું રોકાણ જોઈએ તો કયા સેગમેન્ટમાં સૌથી વધારે હોય છે? શું લાંબા ગાળે અહીં આવીને રોકાણ રહેવાની એક સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને રોકાણ કરે છે કે ફક્ત એક ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ તરીકે રોકાણ કરીને એને રેન્ટ પર આપવાનું પસંદ કરે છે? તો અત્યાર સુધી મોટું આપણે કદાચ સિનારીઓ જોઈએ તો NRIsનું મોટાભાગનું રોકાણ એ લોકો રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝની અંદર વધારે કરતા આવ્યા છે અને એના પછી એ લોકો એ પ્રોપર્ટી નોર્મલી રેન્ટ ઉપર આપવાનું બહુ પ્રેફર નથી કરતા, કારણ કે એક સારી એજન્સી કે જેમના થ્રુ એ લોકો એક ફેથ રાખી અને પ્રોફેશનલિઝમથી કામ કરી શકે એવા ઓપ્શન્સ કદાચ અત્યાર સુધી એમની પાસે ઘણા ઓછા હતા.
પણ હવે કદાચ એવી સર્વિસીસ આપવાવાળા કન્સલ્ટન્ટ્સ માર્કેટમાં બહુ જ ઇઝીલી અવેલેબલ છે અને ગ્રેજ્યુઅલી આપણે જોશું કે એ માઇન્ડસેટ પણ ધીમે ધીમે બદલા તરફ જઈ રહ્યું છે. એટલે હવે ઘણા બધા એનઆરઆઈઝ અહીંયા પ્રોપર્ટી ખરીદે છે અને એને લીઝ પર પણ આપવાનું હવે પ્રિફર કરી રહ્યા છે. ત્યારે જ આપણે અત્યારે ભારતની વાત કરીએ, એમાં ખાસ કરીને ગુજરાત કે મહારાષ્ટ્ર સેગમેન્ટની વાત કરીએ, એનઆરઆઈઝ ક્યાં ખરીદવાનું વધારે, કઈ સિટીઝને પ્રેફર કરે છે રોકાણ કરવા માટે? એટલે આપણે નોર્મલી જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે બંને જ માર્કેટના પોતપોતાના ફાયદા ગેરફાયદા છે. જેમ કે તમે ઓવરઓલ જોવા જાઓ તો જે એનઆરઆઈઝ પાસે સિગ્નિફિકન્ટ ફંડ્સ છે અને જે લોકો સારું એવું ફંડ રોકાણ કરી શકે છે એ લોકો મુંબઈ જેવા શહેરની અંદર પણ કમર્શિયલ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પણ જે લોકોની ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી કમ્પેરેટિવલી નાની છે અને તેમ છતાં બી એ લોકોને સારા બિલ્ડિંગ્સ, સારી જગ્યાએ અને અપ્રિસિએશન સારું લેવાની ગણતરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવાની ગણતરી હોય છે, એવા લોકો ગુજરાતના ઘણા બધા શહેરોમાં ઇન્વેસ્ટ કરે છે. જેમ કે અમદાવાદ છે, સુરત છે, બરોડા છે. એની અંદર તમે ઘણા બધા એવા પોકેટ્સ જોઈ શકશો કે જ્યાં એનઆરઆઈઝના મબલક ઇન્વેસ્ટમેન્ટ આજ દિવસ સુધી થયા છે અને આજે પણ થઈ રહ્યા છે. અને આપણે જો ભારતની વાત કરીએ તો ભારતમાં એવું કયું સિટી તમે કહેશો કે એનઆરઆઈ માટે ખાસ એક એટ્રેક્શન બનેલું છે? મુંબઈ, દિલ્હી, કલકત્તા, અમદાવાદ કયું હોઈ શકે? એટલે જુઓ, નોર્મલી એનઆરઆઈની જ્યારે તમે વાત કરો છો એટલે દરેક એનઆરઆઈ જનરલી જે રિજનથી બિલોંગ કરતો હોય એ પોતાની માતૃભૂમિ માટે એને હંમેશા એક લગાવ હોય જ છે. એટલે ધારો કે જો બેંગ્લોરમાંથી કોઈક આજે યુએસમાં શિફ્ટ થયું હોય તો નેચરલી એનો પહેલો પ્રેફરન્સ કદાચ બેંગ્લોર જ રહેશે, કારણ કે એ જગ્યાને એ જાણે છે, એ ધરતી સાથે એનો સંબંધ છે, એને સમજ છે કે એ માટીની સોડમ શું છે. એટલે ઓવરઓલ તમે જોશો કે એવા ઘણા બધા એનઆરઆઈઝ હોય છે કે જે લોકો અલગ અલગ રિજનમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને એ લોકો નોર્મલી એ લોકો પોર્ટફોલિયો મેનેજમેન્ટ તમે કહી શકો એ ટાઈપની સ્ટ્રેટેજીથી આગળ વધતા હોય છે. કારણ કે જ્યારે એક જ માઇક્રો માર્કેટની અંદર એ લોકો પોતાનું જો બધું ફંડ રોકી દે તો શક્યતા રહેલી છે કે આવનારા સમયમાં જો એ માઇક્રો માર્કેટ ક્રેશ થાય તો એમને ઘણો મોટો લોસ સહન કરવાનો આવે. એટલે ઓવરઓલ જે એનઆરઆઈઝની પોકેટ્સ ડીપ છે, જે લોકો મોટું સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ઇન્ડિયામાં કરી રહ્યા છે, એ લોકોની શરૂઆત ઓફકોર્સ પહેલાં ટોપ 7 સિટીઝ જે ઇન્ડિયાના છે ત્યાંથી થાય છે અને ગ્રેજ્યુઅલી એ લોકો ટાયર 2 સિટીઝ તરફ જતા હોય છે. ત્યારે જ એનઆરઆઈ રોકાણની વાત કરીએ તો ખાસ કરીને એનઆરઆઈ જ્યારે રોકાણ કરવા આવે છે ત્યારે લોન પણ ઘણા લેતા હોય છે. જીગાજી, જ્યારે આપણે જોઈએ છે કે એનઆરઆઈઝને 15 વર્ષની લોન મળે છે જ્યારે અહીંયા સ્થાનિક રહેવાસીઓને 20 વર્ષની મળતી હોય છે, પણ શું એવી કોઈ છૂટછાટો આપવામાં આવે છે જેથી એનઆરઆઈ અહીંયા આવીને વધુ રોકાણ કરે? એટલે મુખ્યત્વે એવા કોઈ ખાસ પેરામીટર્સ નથી હોતા જેના ઉપર એ લોકો વધારે ઇન્સેન્ટિવાઇઝ થાય. પણ જુઓ, એનઆરઆઈ માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે આપણે પ્રદેશની કોઈ પણ પ્રદેશની વાત કરીએ તો બીજી કન્ટ્રીઝની અંદર એ લોકોના રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઘણા જ લો હોય છે. જેમ કે આપણે અહીંયા બેંક ઇન્ટરેસ્ટ જે પ્રમાણે આપણને મળતા હોય છે એ પ્રમાણેના રિટર્ન્સ એ લોકોને ફોરેન બેંક્સ આપતી નથી હોતી એમના જે તે દેશની અંદર. એટલે એ એક મેઇન રીઝન એમની માટે રહેતું હોય છે કે રિટર્નના પર્સપેક્ટિવથી પણ એ લોકો હંમેશા જ ઇન્ડિયાની અંદર રોકાણ કરવા માટે પ્રેરિત થતા હોય છે. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે પ્રદેશની અંદર એ લોકોને પોતાને પણ જે ફંડ્સ મળી રહેતા હોય છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાંથી એ બહુ જ લોઅર રેટ્સ પર મળતા હોય છે અને બેસિકલી એનો જે આર્બિટ્રાજનો ફાયદો હોય છે એ ઘણા બધા એનઆરઆઈઝ આજની તારીખમાં લઈ રહ્યા છે. જેમ કે આપણે મોટું કદાચ યુએસની વાત કરીએ અથવા સિંગાપોરની વાત કરીએ તો એ દેશોની અંદર મોટું 4થી 6% વચ્ચે ઘણી જ હ્યુજ અમાઉન્ટ ઓફ લોન્સ મળી જતી હોય છે અને ઘણા બધા એનઆરઆઈઝ ઇન્વેસ્ટર્સ એવા હોય છે જે લોકો એ લોનનો ઉપયોગ અહીંયા રિયલ એસ્ટેટમાં નાણાં રોકવા માટે અથવા બીજા બિઝનેસીસમાં પણ કરતા હોય છે. ત્યારે જ આપણે લીગલી પણ જોવા જઈએ તો ઘણી વખત અહીંયા રિલેટિવ્સ એનઆરઆઈઝ જે હોય છે એમના રિલેટિવ થકી પણ રોકાણ કરતા હોય છે. કયા કોમ્પ્લિકેશન્સ અહીંયા નડતા હોય છે એમને? એટલે સૌથી પહેલી વાત તો અહીંયા મહત્ત્વની એ છે કે અગાઉ આપણી પાસે અહીંયા જેમની પાસે પાવર ઓફ એટર્ની એનઆરઆઈની હોતી એ લોકો ઘણા બધા દસ્તાવેજ, ઘણા બધા પેપર્સ એમના નામ ઉપર સાઇન કરી શકતા એઝ અ પાવર ઓફ એટર્ની હોલ્ડર.
આજની તારીખે જે હાઈકોર્ટ છે એનો ઓર્ડર પ્રમાણે જ્યારે પણ દસ્તાવેજ સેલ ડીડ કે કન્વેયન્સ ડીડ એક્ઝિક્યુટ કરવામાં આવે ત્યારે જે તે પાવર ઓફ એટર્ની હોલ્ડરમાં જેને પણ પાવર ઓફ એટર્ની આપેલી હોય તેમના સિવાય જે મુખ્ય વ્યક્તિ છે જે આ જગ્યા પરચેસ કરી રહ્યો છે એનું હોવું અનિવાર્ય થઈ ગયું છે. એટલે હવે કારણ કે આવા તબક્કાની અંદર ઘણા બધા ફ્રોડ્સ પણ થતા હતા અને એને બેસિકલી ડામવા માટે સરકારે આ પગલું લીધું છે. અને એ કેસની અંદર જે તે એનઆરઆઈ કોઈ પણ દેશમાં રહેતો હોય એને ટ્રાન્ઝેક્શન કરવા માટે અથવા દસ્તાવેજ રજીસ્ટર કરવા માટે અહીંયા જે તે જગ્યાની પ્રોપર્ટી હોય દસ્તાવેજ ઓફિસમાં આવવું જ પડે છે. ખરી વાત. પણ ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસ પછી તમને શું લાગે છે હવે અહીંયા એનઆરઆઈઝનું રોકાણ વધતું જોવા મળશે ખાસ કરીને ગુજરાતમાં? એટલે પ્રવાસી ભારતીય દિવસનો અનુભવ ઘણો જ સારો રહ્યો. ઘણા બધા ફોરેન ડેલિગેશન્સ હતા, ઘણા બધા એવા લોકો હતા જે લોકો ગુજરાત સાથે સંકળાયેલા છે અથવા ભારત સાથે સંકળાયેલા છે કોઈને કોઈ રીતે. એવા ઘણા બધા લોકોને મળવાનું થયું હતું અને લોકો બહુ જ પોઝિટિવ છે. આપણે જ્યારે ઇન્ડિયાના ગ્રોથની વાત કરી રહ્યા છીએ એ લોકો પલ પલ આપણા ગ્રોથને નિહારી રહ્યા છે અને એ લોકોની આપણા સાઈડથી ઘણી જ બધી એક્સપેક્ટેશન્સ પણ છે એટ ધ સેમ ટાઈમ. એટલે આવનારા સમયની અંદર જે પ્રમાણેના સેન્ટિમેન્ટ્સ થઈ રહ્યા છે ઘણું બધું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે એવી શક્યતાઓ છે. અને જે રીતે અત્યારે સરકાર પણ પગલાં લઈ રહી છે અને બહુ ફર્મ સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે, સેન્ટિમેન્ટ્સ ઘણા જ સુધરી રહ્યા છે ઓવરઓલ ગ્લોબલ લેવલ ઉપર અને એ ડેફિનેટલી પોઝિટિવલી આપણા ફેવરમાં ઇમ્પેક્ટ આપશે અને ફ્યુચરની આવનારા બહુ ટૂંકા સમયની અંદર આપણે જોઈ શકશું કે ઘણા બધા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ, ઘણા બધા હેજ ફંડ્સ હશે જે લોકો ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ અત્યારે પણ જોઈ રહ્યા છે અને આગળ ફ્યુચરમાં એ લોકો ટૂંકા સમયની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે. પણ જો ટૂંકમાં જાણવા માંગીએ તો એ આંકડાઓ શું હશે? અત્યાર સુધી કેટલું રોકાણ થતું હતું ને હવે આગળ આ વર્ષે કેટલું રોકાણ થતા આપણે જોશું? એટલે મારી પાસે અત્યારે કોઈ એવા ફર્મ આંકડા નથી પણ જો હું જૂના ડેટા જે અમારી પાસે અવેલેબલ છે એ પ્રમાણેની હું વાત કરું તો રિયલ એસ્ટેટમાં જ 2011-12ની અંદર $1 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ ફક્ત રિયલ એસ્ટેટમાં થયું છે ફ્રોમ એનઆરઆઈઝ. ઓકે, એટલે આવનાર દિવસોમાં હજી વધશે એવી અપેક્ષા સેવી શકાય. ત્યારે જ હવે આપણા રોકાણકારો છે એમની પણ પ્રશ્નોના ઉકેલ મેળવીએ. આપણી સાથે વડોદરાથી ઉદય જોશીનો એક ઈમેલ આવ્યો છે. તેમનું કહેવું છે કે હાલ તેઓ કેનેડામાં રહી રહ્યા છે અને ભારતના પ્રવાસે આવ્યા છે. ભારતમાં એમની પાસે વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં એક પ્રોપર્ટી છે જે 5 વર્ષ પહેલાં ₹35 લાખમાં તેઓએ ખરીદી હતી. હવે આ 3 BHKની પ્રોપર્ટીમાં હાલ કોઈ વધારો જણાતો નથી, પણ શું એમાંથી બહાર નીકળી જવું અને બીજા જગ્યાએ રોકાણ કરવું એક સલાહ હોઈ શકે? એટલે આપે જે ન્યૂ અલકાપુરીનો વિસ્તાર કયો એ આખો ગોત્રીની નજીકનો વિસ્તાર છે. આ બેલ્ટની અંદર ઘણા જ બધા રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ લોકોએ પોતાના રિટર્ન્સ પાછા લેવામાં અસમર્થ રહ્યા છે. આજની તારીખે કદાચ આપણે જોઈએ તો ત્યાં ઓવર સપ્લાય, એક્સેસ સપ્લાયની સિચ્યુએશન પ્રવર્તમાન છે. એટલે બહુ નજીકના ભવિષ્યમાં ત્યાં કોઈ બહુ મોટું અપ્રિસિએશન આવે એવું જણાઈ નથી રહ્યું. એટલે કદાચ જો કોઈ સારી ઓપોર્ચ્યુનિટી તમને મળતી હોય તો ચોક્કસ તમે આ ઇન્વેસ્ટમેન્ટ માંથી બહાર નીકળી અને કોઈ સારા જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકો છો. તો અગર એમને એક સલાહ આપી હોય તો કયો વિસ્તાર કે કઈ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપશો? મારા હિસાબે જો તમે કદાચ બરોડા જોઈ રહ્યા હો તો મે બી સિટી સેન્ટરની નજીક મે બી અલકાપુરી ઓર રેસકોર્સ રોડની નજીકના રેડિયસની અંદર કોઈ સારા કમર્શિયલ પ્રોજેક્ટમાં જો તમે ઇન્વેસ્ટ કરો તો આવનારા સમયની અંદર તમને ઘણો લાભ થશે. એટલે અત્યારે વડોદરામાં જો રોકાણ કરવું હોય તો કમર્શિયલમાં રોકાણ કરવું વધારે લાભદાયી રહેશે. ત્યારે જ બીજો આપણી પાસે એક મેલ આવ્યો છે પ્રિતેશ મહેતાનો. એમનું કહેવું છે કે એમના સંબંધી અમેરિકામાં રહે છે. એમની પાસે તેમની પાવર ઓફ એટોર્ની છે. તેમના વતી એમને જો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું છે તો તેવામાં ફિનાન્શિયલ વિકલ્પ તરીકે શું યોગ્ય રહેશે? શું આ કારણે કયા ભવિષ્યમાં કોઈ સમસ્યા તો ઊભી ન થઈ શકે? ના, સમસ્યામાં ફક્ત જે મેં આગળ તમને જણાવ્યું એ પ્રમાણે જ્યારે પણ તમે પ્રોપર્ટી પરચેસ કરો છો ત્યારે આપના બ્રધર ઇન લોએ ચોક્કસ ઇન્ડિયા આવવું પડશે એ દસ્તાવેજને રજીસ્ટર કરવા માટે. ફક્ત પાવર ઓફ એટર્નીના આધારે તમે એમનો દસ્તાવેજ રજીસ્ટર નહીં કરી શકો અને એટ ધ સેમ ટાઈમ તમે એમની પ્રોપર્ટી જ્યારે પણ એમણે વેચવી હશે ત્યારે પણ ફક્ત એ પાવર ઓફ એટર્નીના આધારે તમે પ્રોપર્ટી વેચી નહીં શકો.
એના સિવાયના પાવર ઓફ એટર્નીની મદદથી ઘણા બધા પ્રોપર્ટીને લગતા નિર્ણયો તમે ચોક્કસ એમના બિહાફ ઉપર લઈ શકો છો. ત્યારે જ ખાસ કરીને મુંબઈના એક એનઆરઆઈ રહેવાસી છે, એટલે મુંબઈમાં આવ્યા છે હમણાં અમિત શાહ. એમનું કહેવું છે કે એમને રોકાણ કરવું છે મુંબઈમાં, કારણ કે તેઓ મુંબઈથી જોડાયેલા છે અને ખાસ કરીને જે મુંબઈ સબર્બન એરિયા છે ત્યાં રોકાણ કરવું હોય તો શું અત્યારે હાલે સારી તક છે? સૌથી પહેલાં તો અમિતભાઈ એ નથી જણાવ્યું કે એમને બેસિકલી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે કમર્શિયલ પ્રોજેક્ટમાં કરવું છે. અનધર થિંગ ઇઝ એમને પોતાનો કોઈ બજેટનો ક્રાઇટેરિયા નથી કહ્યો, બટ ઓવરઓલ તમે કદાચ મુંબઈની વાત કરો તો ગ્રેડ એ કમર્શિયલ પ્રોપર્ટી ડેફિનેટલી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કારણ કે મુંબઈની અંદર જેમ મેં કહ્યું આખા રિજનની અંદર અત્યારે સ્થિતિ પ્રવર્તમાન છે કે આવનારા સમયની અંદર ડિમાન્ડ કદાચ સપ્લાયને સરપાસ કરી જાય. ડિમાન્ડ ખૂબ વધી રહી છે ગ્રેડ એ બિલ્ડિંગ્સની અને કદાચ આપણી પાસે એટલો સફિશિયન્ટ સપ્લાય નથી. એટલે આવનારા સમયની અંદર એ તમને બહુ જ સારા રિટર્ન્સ કમાવી આપશે એવું દેખાઈ રહ્યું છે. ત્યારે જ ચાંદની મહેતાનો ઈમેલ છે. એમનું કહેવું છે કે એમની પાસે 1 કરોડ રૂપિયા છે, એમને રોકાણ કરવું છે, પણ મુંબઈના જે અત્યારે નવો રેસિડેન્શિયલ જગ્યા ખુલી રહી છે ખાસ કરીને વાશીને એ તરફ, તો ત્યાં રોકાણ કરવું હોય તો એક સારી તક હોઈ શકે અને સારા પ્રોજેક્ટ મળી શકે ત્યાં આવનારા દિવસોમાં. રેસિડેન્શિયલ માટે તમને ઘણા બધા ઓપ્શન્સ ત્યાં મળી જશે. ઓપ્શન્સની કોઈ કમી નથી, ઘણું બધું સપ્લાય ત્યાં આવી રહ્યું છે. પણ જ્યાં અપ્રિસિએશનની વાત છે તો બહુ ટૂંકા સમયની અંદર ત્યાં બહુ સારું અપ્રિસિએશન મળી શકે એવું જણાઈ નથી રહ્યું. પણ જો તમારું વિઝન લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો ચોક્કસ કોઈ પણ સારા ડેવલપરના સારા પ્રોજેક્ટની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ત્યારે જો જીગર વાત કરીએ કે અગર સમજો કોઈ નવા બાર એનઆરઆઈઝ બહાર ગયા છે, કમાઈ રહ્યા છે, સારું એક વળતર મેળવી રહ્યા છે, ત્યારે હવે આવે છે કે પહેલું ઘર હોવું જોઈએ. ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો કયા એવા સેક્ટર્સ ખુલી રહ્યા છે, કઈ એવી સિટીઝમાં અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ ખુલી જ રહી છે, અને જો રોકાણ કરવું હોય તો કયા એવા બેબી સ્ટેપ્સ લઈને આગળ રોકાણ કરવું જોઈએ? આપણે જ્યારે હોલસમ ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા સિટી છે, જે મેજર 4 સિટી છે, ઓફકોર્સ એમનો ગ્રોથ તો થઈ જ રહ્યો છે. પણ અપાર્ટ ફ્રોમ દેટ ઘણા બધા નવા એવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ છે જે સરકારે ઓલરેડી અનાઉન્સ કર્યા છે અને એના ઉપર કામ ચાલુ પૂરપાટ વેગે થઈ ગયું છે. એમાંનો એક પ્રોજેક્ટ છે ગિફ્ટ સિટી. બીજો એક ખૂબ જ સારો પ્રોજેક્ટ છે ધોલેરા SIR, અને એની સાથે સાથે જ DMIC કોરિડોર તો છે જ છે. એટલે ઓવરઓલ આપણે જ્યારે ગુજરાતની વાત કરી રહ્યા છીએ ત્યારે રિટર્નના હિસાબથી આજે તમે જે પણ 4 મુખ્ય શહેરો છે એની અંદર અમદાવાદ, સુરત કદાચ તમે જો સારું રોકાણ કરો તો તમને આવનારા સમયની અંદર ઘણા સારા રિટર્ન્સ આ 2 શહેરમાંથી મળી શકે એવી સ્થિતિ છે. અમદાવાદની જ્યારે આપણે વાત કરીએ તો કારણ કે ગિફ્ટ સિટી ખૂબ જ ઝડપથી આગળ આવી રહ્યું છે, ઘણા બધા નેશનલ ડેવલપર્સ એ ઓલરેડી ગિફ્ટ સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. એટલે આવનારા સમયની અંદર આપણે એનો ગ્રોથ ડેફિનેટલી જોશું. એટલે અમદાવાદની નજીકમાં આ સરકારનો બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એટલે આવનારા દિવસોની અંદર ઘણા સારા રિટર્ન્સ તમે આ સાઈડના કોરિડોર ઉપર જોઈ શકશો. ત્યારે જ ખાસ કરીને એક લંડનથી ભાવિન પંડ્યાનો ઈમેલ આવ્યો છે અને એમનું કહેવું છે કે એમને રોકાણ કરવું છે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં. પણ એમનું માનવું છે કે મારે જો રોકાણ કરવું હોય તો એક સિમ્પલ બિલ્ડિંગમાં રોકાણ કરવું જોઈએ કે લક્ઝરી હોમ્સ અત્યારે જે બની રહ્યા છે ત્યાં રોકાણ કરવું જોઈએ? ભાવિનભાઈ, આ પ્રશ્નના ઉત્તરમાં હું તમને એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો તમારો પ્રેફરન્સ તમારે ચોક્કસ સમજી લેવો પડશે કે તમે જે આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એનો મૂળ હેતુ શું છે. તમે શું એ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં આવીને ફ્યુચરમાં રહેવાના છો? જો કદાચ નથી રહેવાના અને તમે રિટર્નના હિસાબથી જો રહ્યા છો, કારણ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં તમારા રિટર્ન્સ જે ROI આપણે કહીએ છીએ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એ બહુ સારી નહીં બને. પણ કમર્શિયલ પ્રોજેક્ટની અંદર તમારી એ ROI રેસિડેન્શિયલ કરતાં ઘણી જ સારી બનશે. એટલે જો તમે ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી વિચારી રહ્યા હો અને જો તમે બહુ નજીકના ભવિષ્યમાં અહીંયા આવીને સેટલ ન થવાના હો તો તમે કમર્શિયલ સારા પ્રોજેક્ટની અંદર ગ્રેડ એ બિલ્ડિંગમાં કોઈ પણ સારા
ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કારણ કે એની અંદરથી તમને તમારું રિટર્ન ઘણું સારું મળશે. અને એની વિચ વેઝ મેં તમને જે રીતે કહ્યું કે ડિમાન્ડ ઘણી વધી રહી છે ગ્રેડ એ બિલ્ડિંગ્સ માટે, એટલે આવનારા સમયની અંદર એના રિટર્ન્સ પણ વધવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. ઓકે, એટલે તો તમારે રોકાણ કરવું હોય ભાવિન તો ખાસ કરીને તમારે પર્સપેક્ટિવ સમજવાનો છે. જો તમે આવીને રહેવાના ન હો તો કમર્શિયલમાં રોકાણ કરવું એક સલાહભર્યું હમણાં બની શકે છે. જીગરજી, ત્યારે ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારા પ્રશ્નો સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા ખાસ કાર્યક્રમ પ્રોપર્ટી ગુરુમાં. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC વડોદરા સાથે.